ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવેથી વેબસાઇટ પર મુદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળતા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જેમાં ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે। જી તો અનીશ પટેલ ઓમ બિલ્ડર ગ્રુપમાંથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી હાલ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જંત્રીના ભાવ વધારાયા છે, મકાન પર કેટલી અસર પડશે તેના? આનાથી એક તો મેડમ મકાનની જે કિંમત છે એ 5 થી 7% વધારો આવશે, કારણ કે જંત્રીના ભાવ વધારે થાય એટલે સ્વાભાવિક છે કે બિલ્ડરોને દસ્તાવેજ ઊંચા કરવા પડે, એટલે 5 થી 7% તો મિનિમમ વધારો આપવો જ પડે। શહેર વિસ્તારમાં શું ફરક છે? તેમાં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેમાં શું ફરક છે? જો ગ્રામીણ વિસ્તારમાં છે ને, એક તો વેચાણ ઓલરેડી ઓછું હોય છે એટલે ત્યાં 3 થી 5% વધારો આવશે, પણ શહેરી વિસ્તારની અંદર જે વેચાણ વધારે છે ત્યાં મિનિમમ 5 થી 7% વધારો આવશે, કારણ કે જંત્રીના લીધે દસ્તાવેજો ઊંચા થશે, દસ્તાવેજો ઊંચા થશે એટલે કોસ્ટિંગ ઊંચું આવશે, એટલે ઓલરેડી ભાવ વધે જ આમાં। જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।